હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી યુટ્યુબ ચેનલ. આપણે ધોરણ 10ના ઇંગ્લિશનો પ્રશ્નપત્ર 1નો વિભાગ એ પૂરો થઈ ગયો છે. હવે આપણે જોવાનું છે ઇંગ્લિશમાં વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 2. પ્રશ્નપત્ર 2નો વિભાગ એ આપણે જોવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ પેપરના બધા જ વિભાગના વિડીયોઝ તમને મળી જશે. તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ટર્ન દઈ અને બધા જ વિડીયો ઝડપથી મળી જાય. તો હવે તમારો ટાઈમ ન બગાડતા ઝડપથી ચાલુ કરીએ, કારણ કે તમારે હજી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બીજી જોવાની કોઈ બાકી હોય તો આ ઝડપથી પૂરું થાય તો તમે જોઈ શકો. બરાબર. હવે આપણે સેક્શન એ, હવે બરાબર ચોંટી ગયું છે. હવે આપણે એને શરૂ કરીએ. સેક્શન એમાં આપણે તમને ખબર છે કે 10 પ્રશ્નો પૂછાય અને પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. આપણે જે પ્રશ્નો એવા છે કે જે બેઠે બેઠા પેરેગ્રાફમાં આપેલા હોય એમાં તો આપણને ભયો એટલે કે આનંદ આવી જાય, પણ કેટલાક પ્રશ્નો એવા હોય કે જે અવળચંડા હોય, બરાબર, જેમાં આપણે થોડા ઘણું એડ કરવું પડે. તો એમાં શું કર્યું છે એ તમને ન સમજાતું હોય તો આપણે આજે એ બધી જ વસ્તુનું શાંતિથી ડિસ્કશન કરીશું. બરાબર, કે જેથી તમને આમાંથી ધારો કે કોઈ પેરેગ્રાફ પૂછાઈ જાય તો તમને સરળતા રહે. તો સૌ પ્રથમ જોઈએ કે ઇન કેરાલાની વાત છે. જો ગુજરાત નથી પાછું. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. 2013થી સપ્ટેમ્બર મહિનાના 2013થી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, cultural activities, research and reference, but it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. વાંચી લીધું. હવે પહેલો પ્રશ્ન, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ? કે આ પલક્કડ લાઇબ્રેરી જે છે, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એની શરૂઆત ક્યારે થઈ, ક્યારે શરૂઆત કરવામાં આવી? પહેલી વસ્તુ અહીંયા વોઝ છે, તમને ખબર પડે કે ભૂતકાળનું વાક્ય છે. બીજી વસ્તુ કે અહીંયા વોઝ છે, અહીંયા આને આપણે કર્મ કહી શકીએ આખું, અને આ છે V3, એટલે કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. શાનું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. ક્યારે શરૂ થઈ અથવા તો ક્યારે શરૂ કરવામાં આવી, ક્યારે શરૂ કરી એવું નહીં, ક્યારે શરૂ થઈ. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જો પહેલું આ જે છે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આપણે શાંતિથી જોઈએ કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ પહેલાં લખવાનું છે આપણે આટલા સુધી. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અહીંયા લખી દીધું. એના આગળ જે તમને વોઝ દેખાય છે એ વોઝને ઉપાડી અને અહીંયા મૂકી દેવાનું, એટલે પાછળ મૂકી દેવાનું. વોઝ પછી સ્ટાર્ટેડ. કેમ? કરતા આગળ આવે, સહાયકારક ક્રિયાપદ પાછળ આવે, અને એના પછી જે મુખ્ય ક્રિયાપદ છે આવે. અહીંયા મુખ્ય ક્રિયાપદ છે આપણું સ્ટાર્ટેડ, જે V3 છે. ક્યારે શરૂ થઈ? તો અહીંયા આપણે લખેલું છે ક્યાંક 2013. હા, તો કે ઇન સપ્ટેમ્બર 2013, 2013માં, ઇન સપ્ટેમ્બર 2013. આ છે આપણો જવાબ. એના પછી વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? કે એના મેમ્બર્સ જે છે એમાં આપણે યુનિક શું જોવા મળે છે? તો યુનિક એ જોવા મળે છે કે આમાં સ્ત્રીઓ છે. શું છે? લેડીઝ છે. તો અહીંયા છે 1/3 ઓફ ધ 1,000 મેમ્બર્સ, અહીંયા છે અ થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ આર વીમેન. બસ આ શું છે? તો કે આ જ એનું યુનિકનેસ છે. શું છે? યુનિકનેસ છે. સૌથી મહત્વની વાત આ લાઇબ્રેરી માટે એ છે કે એમાં ત્રીજા ભાગની, એટલે કે 1,000 જે પુરુષો છે એમાં, સોરી, જે મેમ્બર્સ છે એમાં ત્રીજા ભાગની શું છે? તો કે સ્ત્રીઓ છે. જો તમે આ બેઠે બેઠું લખો છો, શું કરો છો? બેઠું જો લખી દો છો કે અ થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ આર વીમેન, તો તમારે જો કોઈ ખોટું પાડે તો એ ખોટું કહેવાય, એટલે કે તમારો જવાબ સાચો છે. શું છે? તમારો જવાબ સાચો છે. અહીંયા લખેલું છે કે 1/3 ઓફ ધ 1,000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વીમેન, એની જગ્યાએ જો તમે લખો છો થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ આર વીમેન, તો પણ તમારો જવાબ સાચો છે. કારણ કે આપણે બેઠે બેઠું હોય એ આપણો મામાનો છોકરો, બીજા બધા દુશ્મનોને. ચલો
હવે આપણે આગળ લોર્ડ કયું છે? આ યુનિટનું નામ શું છે? તો કે વન્ડરફુલ ક્રિએશન. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે રિક્વેસ્ટ કરી કે હે પ્રભુ પ્લીઝ ગો ટુ બેડ. હવે તમે પથારીમાં શાંતિથી સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલું બધું તમે મચશો તો તમે થાકી જશો. આઈ કેન નોટ. હી રિફ્યુઝ. એમણે ના પાડી, ના ભાઈ જો મારાથી સૂઈ શકાય એમ નથી. કેમ? તો કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. કેમ? તો કે મેં મોટા ભાગનું કામ તો પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આ મોડલમાં મારામાં જેટલી ત્રેવડ હતી, મારામાં જેટલી શક્તિ હતી, મારામાં જેટલા આઈડિયાઝ, મારા જેટલા વિચારો હતા એ બધા આની અંદર મેં ઉમેરી દીધા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. એ શું કરશે? એ પોતાની જાતને હીલ કરી શકશે, મટાડી શકશે જ્યારે તે શું હશે? છીંક આવશે. એટલે એને છીંક આવશે નહીં, બીમાર હશે. શું હશે? બીમાર હશે. પાછા કે ભાઈ જ્યારે છીંક આવશે ત્યારે કે મટાડી દેશે. શી વુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. જ્યારે કેબેજ અડધો કિલો હશે એમાંથી પણ એ 6 સભ્યોને ખવડાવી દેશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. તે પોતાના બાળકોને નવડાવશે, પ્લે રમાડશે, સ્ટડી ભણાવશે, ફૂડ આપશે, ખવડાવશે. સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. કોઈ પણ પ્રકારનો એ કંટાળો એને આવ્યા વગર, એ કંટાળ્યા વગર શું કરશે? તો કે એમને સુવડાવી દેશે, રમાડશે, ખવડાવશે. બરાબર? હા. હવે એના આપણે ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. ભગવાને શા માટે આરામ કરવાની ના પાડી? કે મારે આરામ કરવો નથી, આવું એમને શા માટે કહ્યું? પહેલી વાત પ્રશ્ન સમજીએ. વાય, શા માટે? વાય એટલે શા માટે? શા માટે એટલે કે વાયથી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય, શું હોય? વાયથી જ્યારે ક્વેશ્ચન પૂછેલો હોય ત્યારે જવાબમાં શું મૂકવું પડે? બીકોઝ. શું? બીકોઝ મૂકવું પડે. તો જુઓ અહીંયા શું છે? તો કે ડીડ છે. શું છે? ડીડ. સાદો ભૂતકાળ છે. ડુડઝ હોય તો સાદો વર્તમાનકાળ, ડીડ હોય તો સાદો ભૂતકાળ. પછી છે ધ લોર્ડ. એ શું છે? તો કે કર્તા. આ છે આપણું V1. શું છે? V1. પણ જો હવે આપણે વિધાન વાક્ય બનાવવું પડે, શેમાં? તો કે જવાબમાં. તો ધ લોર્ડ રિફ્યુઝનું બીટું થાય રિફ્યુઝડ ટુ રેસ્ટ બીકોઝ. કારણ કે શું કહે છે? જુઓ અહીંયા આપણે લખ્યું છે હી હેડ. આવું કેમ કર્યું? તો કે જુઓ અહીંયા ભગવાને કહ્યું છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હવે આમાંથી આપણે કેવી રીતે એમણે હી મૂક્યું છે, હેડ મૂક્યું છે એ આપણે જોવાનું છે. આઈ એટલે કોણ? તો કે ભગવાન કહે છે. કોણ કહે છે? ભગવાન. તો એમના માટે આઈનો શું કર્યો છે આપણે? ભગવાન માટે હી. શું મૂક્યો છે આપણે? હી. પછી હેવ, એનું ભૂતકાળ શું કરવાનું છે? હેડ. શું કરવાનું છે? હેડ. હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક. કમ્પ્લીટેડ ધ વર્ક એવું લખો તો પણ ચાલે. કમ્પ્લીટેડ ધ વર્ક. એન્ડ કેમ? અહીંયા વાક્ય આપણે જોડવાનું છે. તો અહીંયા શું મૂકીશું આપણે? એન્ડ. આઈ એટલે કોણ? તો કે ભગવાન. તેમના માટે શું આવશે? હી. તો હી મૂકી દીધો અહીંયા. તો આપણે હી મૂકવું હોય તો મૂકીએ, ના મૂકવું હોય તો ચાલે. હેડ પુટ. હેવનું શું કર્યું છે? હેડ પુટ ધ બેસ્ટ ઓફ. આઈનું આપણે હી કર્યું તો બાયનું શું થઈ જાય? હિઝ આઈડિયાઝ ઓફ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધ મોડલ. હવે બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ અથવા ધ મોડલ, બેમાંથી કોઈ પણ લખો ચાલે અને દોડે. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો, જે છે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. કે એન્જલે લોર્ડને શું રિક્વેસ્ટ કરી? શું રિક્વેસ્ટ કરી હતી? કે હે પ્રભુ હવે તમે સૂઈ જાઓ અને આટલી બધી ચિંતાવાળા કામ ન કરો. તો જુઓ અહીંયા પણ ડીડ છે. તમને સમજાઈ ગયું સાદો ભૂતકાળ. ધ એન્જલ કરતા છે તો પેલું મૂકી દો ધ એન્જલ. અહીંયા રિક્વેસ્ટ છે, અહીંયા ડીડ છે તો શું થઈ જાય રિક્વેસ્ટનું? રિક્વેસ્ટેડ ધ લોર્ડ. શું કહ્યું હતું? તો વાક્ય આપણે શેનાથી જોડવાનું? ટુથી. શેનાથી જોડવાનું? ટુ. શું રિક્વેસ્ટ કરી હતી? પ્લીઝ નીકળી જાય. ટુ ગો ટુ બેડ. શું? ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ. ઇન અ સિંગલ ડે. ઇન વન ડે અથવા ઇન અ સિંગલ ડે. અસિંગલ તમે જો લખો છો તો પણ સાચું છે અને આપણે સિંગલ જ લખવાનું. આપણને વન બીજું કંઈ યાદ રહે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. 4 પ્રશ્નો આપણા પૂરા થાય છે. હવે બીજો પેરેગ્રાફ આપણે અહીંયા આપેલો છે. એ પેરેગ્રાફ કંઈક કહેવા માંગે છે તમને બોર્ડ માટે. શું કહે છે?
એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. યાદ કરો આ કયા યુનિટનો છે? યાદ છે તમને? કોઈને યાદ હોય તો કમેન્ટમાં લખજો, નહીં તો હું કહી દઉં છું. શી સ્પેલ WATER ઓન માય અધર પામ. આ કોણ બોલે છે? તો કે હેલન બોલે છે. કોણ બોલે છે? હેલન કેલર. જે કયા ચેપ્ટરમાં છે? 6થો યુનિટ. એનું નામ છે આઈ લવ યુ ટીચર. વી played this game every day touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. I was connected with the world through all the words. કે બધા શબ્દોથી હું દુનિયા સાથે જોડાઈ ગઈ, આવું હેલન કહેતી. તો આમાં આપણે પ્રશ્ન જોઈએ કે વોટ ડીડ ધ ટીચર ડુ ઓન હેલન્સ પામ. હેલનની પામ. પામ એટલે શું થાય? તો કે હથેળી. શું થાય? હથેળી. હથોડી નહીં, હથેળી. બરાબર. શું છે? હથેળી. હવે વોટ ડીડ ટીચર ડુ ઓન હેલન્સ પામ. હેલનની હથેળી પર ટીચરે શું કર્યું? હેલનની હથેળી પર ટીચરે શું કર્યું હતું? તો આપણે એકદમ શોર્ટમાં લખવાનું. જો આમાં તો જો કે લોંગ જવાબ આપેલો છે, તો એટલું બધું આપણે ન લખતા ખાલી શું લખશું કે શી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. આ જે તમારે સેન્ટેન્સ આપેલું છે એમાંથી આપણે કેવી રીતે લખવાનું કે શી એટલે કે ધ ટીચર. કોણ? ધ ટીચર. ધ ટીચર. હવે શું છે? તો કે સ્પેલ્ડ. શું લખેલું છે? સ્પેલ્ડ. શું લખ્યું હતું? તો કે વોટર. સ્પેલ્ડ વોટર ઓન માય પામ. માય એટલે કોણ? ઓન માય. એટલે કે ઓન માય એટલે કોણ બોલે છે? આ તો કે હેલન બોલે છે. તો હેલન્સ પામ. શું લખવાનું છે? હેલન્સ પામ. હેલનની હથેળી પર. બરાબર. આ જવાબ આપણે તમે લખી શકો છો. અને જો તમે બહુ હોશિયાર હોય, બહુ એટલે બહુ હોશિયાર હોય, તો શું કરશો? એઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર રેન ઓવર વન હેન્ડ ધ ટીચર સ્પેલ્ડ વોટર ઓન હેલન્સ અધર પામ. આટલું લખતા લખતા આપણને શું થઈ જાય? શ્વાસ ચડી જાય. માટે આપણે આટલું લખવું. પછી વોટ અવેકન્ડ હેલન્સ સોલ. હેલનનો જે અંતરાત્મા છે એને કોણે જગાડ્યો? તો કોણે જગાડ્યો? કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલિંગ ધેર નેમ્સ ઓન ધ પામ અવેકન્ડ હેલન્સ સોલ. જો તમને આવું આવડે કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. શું? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલિંગ ધેર નેમ્સ. અને તેમના નામ જે લખતી હતી એણે શું કર્યું હતું? એના આત્માને જગાડ્યો હતો. પણ તમારે કોઈ બીજી રીતે ધારો કે લખવું હોય કે આવું અમને યાદ રહેતું નથી, તો શું કરવાનું છે કે એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઈટ કાઢી નાખવાનું. અવેકન્ડ હેલન્સ સોલ. આવું પણ તમે લખી શકો છો. હું લખું છું. જુઓ. ટચિંગ. બીજો કલરની પેન લો એટલે તમને મજા આવે ને મને મજા આવે. કયો કલર લેશો? હા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ટચિંગ different objects. Touching different objects awakened હેલન્સ સોલ. હેલન્સ સોલ. આવો પણ જો તમે જવાબ લખો છો, તમારો જવાબ સાચો છે. 110%. 110% તમારો જવાબ શું છે? સાચો છે. બરાબર. તમને સમજાઈ ગયું છે. જો સ્ક્રીનશોટ લેવો હોય તો મારી સાથે તમે લઈ શકો છો. હવે જોઈએ નેક્સ્ટ. ચલો આપ જા સકતે. હા, હવે બોલે છે દેવાંગી બેન. જુઓ, હું પેન લાવી દઉં એક સારા મસ્ત કલરની. હા. દેવાંગી સેડ યસ ડિયર. કયું છે? અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ. અમારા પંખોવાળા મિત્રો. ઇટ્સ બીક ઓર બિલ. એટલે શું થાય? તો કે એની ચાંચ. હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન. કોના જેવી? તો કે હોર્ન જેવી. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. માટે જેને હોર્નબિલ કહેવાય છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ. ખૂબ મહત્વની વાત તો એ છે, રસપ્રદ. ઇટ નેસ્ટ ઇઝ હોલોઝ ઓફ ટોલ ટ્રી. હોલો એટલે શું થશે? પોલાણ. જે વૃક્ષોના પોલાણ છે એ શું છે? એમનો માળો છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાયડ બાય મેલ. કે જે પુરુષ દ્વારા જે શું હોય છે? જે કાદવની ગોળીઓ એને સપ્લાય કરવામાં આવે છે ખટારા ભરી ભરીને, એનાથી શું બનાવે છે? એ માળાને સીલ કરી દે છે. પછી ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ.
હજી મેલ, મેલ એટલે શું થાય? તમે નાવો છો એ મેલ નહીં. કયો મેલ? તો કે પુરુષ. પણ કે પુરુષ જે છે એ કાળજી લે કોની? ફિમેલ નહીં, એન કે અર્થીની. એન કે અર્થી શું કહેવાય? વાઇફ કહેવાય, એટલે કે એની સ્ત્રીની. એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ, એના નાના જન્મેલા નવા જન્મેલા જે બચ્ચા છે એમની કાળજી લે છે. ઇટ સપ્લાયઝ ફૂડ, એ શું કરે છે? એને ખોરાક પૂરો પાડે છે. ટુ ધ મધર એન્ડ ચિક્સ, એ માતાને અને એના બચ્ચાને શું કરે છે? ખોરાક પૂરો પાડે છે. પછી છે શુભાંગી, વોટ અ કેરિંગ ડ્યુડ, ઓહો કેટલી કાળજી લે, તમારા પપ્પા તમારી કાળજી લે છે એમ. પછી દેવાંગી સાઈડ, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી, આખી ફેમિલીને ખવડાવવું ખરેખર બહુ ડિફિકલ્ટ એટલે બહુ મુશ્કેલ કામ છે. ફોર ધ હોલ ડે, આખો દિવસ. ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ, આખો દિવસ એને ખોરાક ભેગો કરવો પડે. અને પછી ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ, વહુ ગેલો. અને આટલી બધી એ પોતાની પત્નીની પોતાની સ્ત્રીની એ કાળજી લે છે એટલા માટે એને શું કહેવાય છે? વહુ ગેલો. શું કહેવાય છે? વહુ ગેલો. ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, આપણા જે રાજ્ય, આપણું રાજ્ય એટલે કયું? તો કે ગુજરાત. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એને શું કહેવાય છે? વહુ ગેલો. મીનિંગ વન, એ વ્યક્તિ, એનો અર્થ એવો છે કે એ વ્યક્તિ હું કે જે ટેક એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ, એ પોતાની પત્નીને શું લે છે? એક્સ્ટ્રા એટલે વધારે પડતી કાળજી લે, એને શું કહે છે? તો કે વહુ ગેલો કહેવાય છે. તમને પેરેગ્રાફ સમજાઈ ગયો હશે. ના સમજાય તો ફરીથી પ્રીવિયસ કરો, ટીક ટીક ટીક, અને ફરીથી. હવે છે આપણા પ્રશ્ન. હાઉ ઇઝ ધ બીક ઓફ અ હોર્નબિલ, હોર્નબિલની ચાંચ કેવી હોય છે? એની ચાંચ કેવી હોય છે? અહીંયા આપેલી જ છે કે ઇટ હેઝ, બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન. બસ આ જવાબ છે. અહીંયા શું લખેલું છે? કે ધ બીક ઓફ અ હોર્નબિલ ઇઝ, કે ધ બીક ઓફ હોર્નબિલ હેઝ, ને હોય છે એટલા માટે હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન. શું હોય છે? હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન, કે હોર્ન જેવી અને વધારાનો આકાર હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, જોઈએ કે વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, કે મેલ હોર્નબિલ જે છે એ શું કરે છે? મિત્રો આ એક એવો યુનિટ છે કે જેમાં પ્રશ્નો મોટા ભાગે બેઠે બેઠા. કેવા છે? બેઠે બેઠા, એટલે કે તમારે કંઈ વધારાના શબ્દો બને ત્યાં સુધી મૂકવાના નથી. જો પહેલો પ્રશ્ન છે એને પણ આપણે જોઈ લઈએ કે બેઠે બેઠો કેવી રીતે લખાય સીધા પેરેગ્રાફમાં. તમારે એવા ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણે એનો સોલ્યુશન કરવાનો પ્રયાસ કરશું. જુઓ કે બિલ હેઝ ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન. આ તમે જવાબ લખો તો પણ ખોટો નથી. પછી વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, મેલ હોર્નબિલ છે એ શું કરે છે? તો આપણે જોયું કે ધ મેલ હોર્નબિલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. અહીંયા લખેલું છે કે ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. હવે અહીંયા કે મેલ હોર્નબિલ લખવું ના લખો તો પણ ચાલે, બધાને ખબર જ છે કે પેરેગ્રાફ પૂછ્યો છે એની તો વાત છે. ઓફ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ, ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. બસ હવે આ બધું આપણે આવી રીતે ના લખો તો આપણે આવી રીતે બસ આ જવાબ આપો. બસ આ તમારે યાદ રાખો. શું છે? બેઠે બેઠો જવાબ છે. એમાં કંઈ તમારે વધારાનું એડ કરવાની જરૂર નથી. આ એક યુનિટ એવો છે જેમાં સૌથી સિમ્પલ, સૌથી સહેલા અને સૌથી સાદા પ્રશ્નો પૂછાય છે અને બેઠે બેઠા જવાબ આવતા હોય છે. એના પછી છે ડોક્ટર મેકી. શું છે? ડોક્ટર મેકી, મંકી નથી પાછું. શું છે? મેકી છે. ડોક્ટર મેકી સેડ થેન્ક યુ અનુજ. અનુજને કહે છે અનુજ તમારો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર એન્ડ યસ આઈ લાઇક ધીસ ક્વેશ્ચન. મને આ પ્રશ્ન ખૂબ ગમે. શું? હું ઓડિબલ એટલે હું ત્યાં સંભળાતો હોઈશ. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, કે જો શેરિંગ એકબીજાની જે વાતચીત છે એ મિસ છે, જો એ નથી થતી તેમાં જવાબદાર કોણ છે? રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર છે કોણ? ચિલ્ડ્રન એટલે કે બાળકો, અને પેરેન્ટ્સ એટલે કે માતા પિતા. શેરિંગ ઇઝ ધ ગ્લુ, શેરિંગ એ શું છે? ગ્લુ છે, ગુંદર છે. ધેટ કે જે બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, જે ફેમિલીને એક સાથે બાંધી રાખે. જનરલી સામાન્ય રીતે એડોલેસન્ટ્સ એટ ધીસ એજ, કે આ ઉંમરે જે એડોલેસન્ટ્સ જે તરુણો છે ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ, એને શું માને છે? અનકમ્ફર્ટેબલ. એકચ્યુઅલી પપ્પાને આવી વાત ના કરાય, આવી વાત મમ્મી ના કરાય, તો આવું તો રખાય નહીં. જે હોય એ આપણે કહી દેવું જોઈએ. ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ. શું કહે છે? કે ટુ શેર ઓલ ડિટેલ્સ, કે પોતાની બધી ડિટેલ શેર કરવી રિલેટેડ ટુ ધેર લાઈફ, પોતાના જીવનને લગતી. એમાં શું અનુભવે છે? અનકમ્ફર્ટેબલ અનુભવે છે. કોણ? તો કે આજના તરુણો. પછી એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ, આપણે શું કરવું જોઈએ? વિચારવું જોઈએ. કન્સિડર એટલે કે આપણે એક માતા પિતા તરીકે આપણે વિચારવું જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ
ટુ ધેર શેરિંગ. તેમનું જે શેર કરે છે કોઈ વાત તેનો રિસ્પોન્સ જે છે એ આપણે નક્કી કરવો જોઈએ કે આપણે રિસ્પોન્સ શું આપવો. એમ કહીએ એવું કંઈ ન હોય હનુમાન બેન ભાઈ આવું કે એટલે કે હવે નેગેટિવ રિસ્પોન્સ, જો નેગેટિવ રિસ્પોન્સ હોય એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન, એને જો વધારે પડતું જો બેટા આમ નહીં કરવાનું આમ જ કરાય બરાબર, તારે વધારે પડતું નહીં જમવાનું પેટ વધી જાય, આવા બધા વધારાના જે પ્રીચિંગ એટલે શું થાય વધારાના જે બોધપાઠ આપે છે અમુક જણા સ્પેશિયલ એમને કહેવાય રાયચંદ. શું કહેવાય? રાયચંદ. એ લોકો બધા રાય આપતા રહે. શું કહેવાય એમને? રાયચંદ. જે ખાલી તમને રાય આપતા રહે બરાબર, વારંવાર તમને એડવાઇસ આપે જો આવું નહીં કરવાનું આવું જ કરવાનું બરાબર. એવા રાયચંદ લોકો પણ હોય. પણ માતા પિતાએ પણ છે તો વધારે પડતું જે પ્રીચિંગ છે એ ન કરવું જોઈએ. એ ડિસ્કરેજ ચિલ્ડ્રન, એનાથી બાળકને શું થાય? ડિસ્કરેજ થાય, એની જે હિંમત છે એ ઓછી થઈ જાય બરાબર. છોકરો ધારો કે કોઈ રમતમાં પહેલો નંબર લાવ્યો, પપ્પા આજ તો હું જીતીને આવ્યો, પપ્પા કે થવાનું મનું બે લેશન કરવાનું કર, રમશે તો નોકરી કોણ લેશે? આવું કે એટલે એની હિંમત શું થઈ જાય છે? ઓછી થઈ જાય. અમુકને તમે કહો ને કે તો વરસાદ બહુ પડ્યો, કોઈ પડ્યો નથી, આજુ આમ દુકુરું કટ પડ્યું. બહાર જઈને પાછા એને કહો ને કે વરસાદ કંઈ ના પડ્યો તો પાછા કહો શું અમારે તો કે આખું બધું ભરી નાખ્યું રૂમ બીજા અમુક આવે બરાબર, એને કપલિંગ કહેવાય. હાઉએવર, છતાં પણ ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ. જો તમારે પણ એટલે કે બાળકોએ પણ માતા પિતાનું જે ઇન્ટેન્શન એટલે શું થાય? તો કે ઈરાદો. શું થાય? ઈરાદો. શું થાય? ઈરાદો. એનો ઈરાદો માતા પિતાનો જે ઇન્ટેન્શન શું છે એ સમજવું જોઈએ. એટલે વાંચવું એટલે કે અહીંયા શું થશે તો કે સમજવું જોઈએ. અને કાલા જા રીડ એટલે તો વાંચવું થાય, સમજવું ન થાય. હા, એ થાય છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. નો શેરિંગ, જો તમે કોઈ વસ્તુ શેર કરતા નથી તો એ તમને ક્યાં દોરી જાય છે? સિરિયસ પ્રોબ્લેમ તરફ પણ દોરી લઈ જઈ શકે છે. મે છે એટલે કે સંભાવના, આવી પણ સંભાવના રહેલી છે. હવે જોઈએ આપણા પ્રશ્નો. તમને આખો પેરેગ્રાફ સમજાઈ ગયો હશે. ના સમજાવે હોય તો તમને ખબર જ છે, ટીક 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 કરી અને પાછળ જતું રહેવાનું, ફરીથી જોઈ લેવાનું. હવે છે આપણા ક્વેશ્ચન. તો ક્વેશ્ચન બાબા ક્યાં કહેતે હૈ? 9મો છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન ફેમિલી? ફેમિલીમાં જે શેર કરો છો એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે? તો પહેલું શું છે? શેરિંગ ઇઝ શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી. કે બાઇન્ડિંગ ગ્લુ છે એ ફેમિલીને, જે ફેમિલી મેમ્બર છે બધા સભ્યો છે એમને જોડી રાખવાનો એક ગુંદર. શું? શેરિંગ. તમે જો ઘરના પરિવારમાં શાંતિથી બેઠા બેઠા વાતો કરો છો, બધી વાત શેર કરો છો, પપ્પા એમના ઓફિસની વાતો શેર કરે છે, મમ્મી ઘરની વાતો શેર કરે છે, તમે ભણવાની વાતો સ્કૂલની વાતો શેર કરો છો, તો શું છે? એક પ્રકારનો એક ગ્લુ છે, એટલે કે બધાને જોડી રાખે છે. નહીં તો બધા શું? બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેઠા હોય, ઘરે બેઠા બેઠા પપ્પાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકતા હોય. એટલે શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર ફેમિલી. જુઓ, હવે આપણે ક્યાંય વધારે જવા નથી આવી. જુઓ, શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. બસ આ જવાબ. આ શું છે? જવાબ. આપણે બીજું કંઈ કરવા જવા નથી. ગોખને કા નહીં. શું? ગોખે ગુજરાત અંતર્ગત આપણે કામ કરવાનું નથી. હવે આની જગ્યાએ બીજો ધારો કે પ્રશ્ન પૂછાય. પહેલા પ્રશ્નપત્રમાં લગભગ હતો, લગભગ. કાલે પાછા સ્ક્રીનશોટ મૂકી, આવું જ કંઈ હતું જ નહીં ભાઈ. જુઓ, બરાબર, આપણે કલર બદલીએ. મને થોડી મજા આવે. આ રાખી લઈએ. ચલો, ધારો કે આવો પ્રશ્ન હોય કે વોટ ઇઝ ધ ગ્લુ that binds a family together? આવો પ્રશ્ન હોય ધારો કે વોટ ઇઝ ધ ગ્લુ, એવો ગુંદર શું છે કે જે બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર, જે ફેમિલીને એક સાથે બાંધી રાખે છે. તો પણ તમારા જવાબમાં શું લખવાનું? શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. જુઓ, તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડી ગયા તરતના તરત જ. બરાબર, કારણ કે તમે બહુ ઇન્ટેલિજન્ટ છો. હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન 10મા નંબરનો. બરાબર, 10મો પ્રશ્ન શું કહે છે આપણને? હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? આપણે વાત કરી કે બાળકોને કઈ વસ્તુ જે છે માતા પિતા એવું શું કરે છે કે જે બાળકોને ડિસ્કરેજ કરે, ના હિંમત કરી દે છે. બરાબર, તો શું છે કે એઝ અ પેરેન્ટ્સ વી શુડ કન્સિડર ધીસ ડિસાઇડ રિસ્પોન્સ ટુ ધેર. તો અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. જો બીજે ક્યાંય પડવાનું નથી. બરાબર, આ તમને જો ફાવે કે પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ બાય ગિવિંગ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ, આવું જો તમારે લખવું હોય
તો જુઓ કે ધ પેરેન્ટ્સ, અહીંયા ડુ છે તો ડુ નીકળી જાય, સીધો ડિસ્કરેજ, બહુવચન છે એટલે પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ. શેના દ્વારા? તો કે બાય ગિવિંગ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ. હવે જો આવું આપણને યાદ ના રહેતું कि हमको ज़्यादा याद नहीं रहता कि हमें सीधे सीधा हेला हेला चाहिए. तो जुओ अवर नेगेटिव, अवर છે ત્યાં ખાલી તમારે શું લખી દેવાનું? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ, બરાબર. આ પ્રમાણે પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. આ તમારો જવાબ કોઈ ખોટો પાડે નહીં, બરાબર છે. હા, હવે આપણા 10 પ્રશ્નો પૂરા થયા. હવે છે આપણો બાહુબલી. શું છે? અમરેન્દ્ર બાહુબલી. રાઇટ એની વન ઓફ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. 3 માર્ક. આ જુઓ ને, હાડિયા ઉડી જાય આપણે મગજના કે હે આઈ શોર્ટ નોટ આવી. હવે જુઓ શોર્ટ નોટ આપણે જોઈ લઈએ ફટાફટ. સેફ્ટી પ્રિકોશન. જુઓ શું સેફ્ટી રાખવી જોઈએ ફટાકડા ફોડતી વખતે? બરાબર. દાદાને ધોતિયું પહેરીને જો ફટાકડા ફોડવા ગયા તો શું થાય? હા, તમને ખબર છે. હાઉ શુડ ફાયરવર્ક્સ બી સ્ટોર્ડ એન્ડ હેન્ડલ? બરાબર, આનો જવાબ આપણે આપવાનો. પછી વોટ કાઇન્ડ ઓફ ક્લોથ શુડ યુ વેર વાઇલ લાઇટિંગ ક્રેકર્સ? કે જ્યારે તમે ફટાકડા ફોડતા હોય ત્યારે તમારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? બરાબર, અંદર લખજો ધોતી ન પહેરવી જોઈએ. બીજું તો કે વેર શુડ યુ નેવર લાઇટ ક્રેકર્સ? તમારે કઈ જગ્યાએ ફટાકડા ન જ ફોડવા જોઈએ? બરાબર. બીજું વોટ શુડ યુ ડુ ઇફ યુ ગેટ બર્ન? તમારે શું કરવું જોઈએ જો તમે દાઝી જાઓ છો? બરાબર છે. ઘણી વાર ફટાકડો ફોડતા ફોડતા મોઢું નજીક જતું રહે, બરાબર, અને પછી શું થાય તમને ખબર છે, કારણ કે તમે હોશિયાર છો. હવે આનો જો આપણે જવાબ રેડીમેડ જવાબ આપણે લઈને આવ્યા છો, સેફ્ટી પ્રિકોશન. જો એ આ જવાબની એન્ટ્રી થઈ ગઈ. શું કહે છે? તો જોઈએ કે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. કેવી રીતે સળગાવવા જોઈએ? તો કે એને સ્ટોર કરવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ અને સળગાવવા જોઈએ. કેવી રીતે? તો કે વિથ કેર, એટલે કે કાળજીપૂર્વક એને એ આપણે બધું કામ કરવું જોઈએ, કારણ કે એ ફટાકડા છે, મામાનો દીકરો ભાઈ નથી. ધે શુડ નેવર બી સ્ટોર્ડ અનપેક્ડ. એ પેક કર્યા વગર ન રાખવા જોઈએ. કોની જોડે? નિયર અ ફ્લેમ. અમુક જણા તો ગેસની સગડી જોડે મમ્મી રોટલી બનાવતી હોય અને ફટાકડા ફોડતા હોય. પછી ગેસ સિલિન્ડરની બાજુમાં ના રાખાય, ગેસ સિલિન્ડરને ખોટું લાગી જાય, બરાબર. ઓર હીટરની બાજુમાં પાણી ગરમ કરતા કરતા ફટાકડા ફોડે. આ તો કે દિવાળી છે, ઘણા દિવસ થઈ ગયા, નાઈ લેવું, શિયાળો બેસતો હોય એટલે પાછું નાઈ લે પહેલા, અને પછી હીટર જોડે બેઠા બેઠા ફટાકડા ફોડતા હોય. એટલે આવું કરવું ન જોઈએ. તો ધે શુડ નેવર બી સ્ટોર્ડ, ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. આ પ્રમાણે તમે લખી શકો. બીજું, વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. કે જ્યારે ફટાકડા તમે ફોડતા હોય ત્યારે વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ. બરાબર, કે લાંબા લૂઝ એટલે કે ખુલ્લા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. બરાબર. પછી એન્ડ સિન્સ ધ પાવડર ઇઝ ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. આ જેનો પાવડર છે એ કેવો છે? પોઈઝનસ, એટલે કે ઝેરી છે. કેવો છે? ઝેરી છે. બરાબર છે. હા. તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર ઇન હેન્ડ. એને હાથમાં કે કોઈ પોકેટની અંદર ખિસ્સામાં લઈને છૂટા ફરવું જોઈએ નહીં. બીજું, ફાયરવર્ક શુડ બેન્ડ ઓવર ફાયરવર્ક્સ વેન યુ આર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો ફાયર શુડ બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કે જ્યારે તમે સળગો છો તો તમે દાઝી જાઓ છો તો આ બધું લગાવવું જોઈએ નહીં. એના બદલે શું કરવું જોઈએ? તો કે નેવર બી લીટ ઇનસાઇડ હાઉસ. કે તમારે ઘરમાં ફોડવા જોઈએ નહીં. નેવર યુ ડુ ગેટ અ બર્ન ગો ટુ ડોક્ટર. કે જ્યારે તમને દાજો છો કે એવું કંઈ થાય છે તો ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે જવું જોઈએ, પોલીસ જોડે જવાનું નહીં. ચલો, હવે છે આપણી બીજી શોર્ટ નોટ, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. તમારી ફેવરેટ શોર્ટ નોટ, જેમાં તમને ભલે ખબર ના પડે પણ મજા આવે. શું આવે? મજા આવે. એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ટ્રુ લવની સાચી એટલે સાચા પ્રેમની કસોટી. બરાબર. હા. વાય વોઝ બ્લેનફોર્ડ્સ એટેન્શન ડિવાઇડેડ? એનું એટેન્શન બ્લેનફોર્ડ અને જે મેનેલ હતી એની વાત છે આની અંદર. વોટ વોઝ હિઝ સ્ટ્રોંગ અર્જ? વોટ વોઝ હિઝ ડીપ લોન્જિંગ? વોટ ડીડ હી ડિસાઇડ એન્ડ હાઉ ડીડ હી ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ? વોટ હેપન ઇન ધ એન્ડ? આ પ્રકારના જે આપણા 6 પ્રશ્નો છે એના જવાબ લખો એટલે આપણી શોર્ટ નોટ પૂરી. તો જો આપણે શોર્ટ નોટ જોઈ લઈએ. આયા બાહુબલી 2. ભરે જાને કા નહીં બાશ. વાહ, એમ તો ડાયું છે.
હવે જુઓ, બ્લેનફોર્ડ્સ એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વિમેન. તમને ખબર છે બે સ્ત્રીઓ હતી અને એમાં બ્લેનફોર્ડનું એટેન્શન શું થઈ ગયું? ડિવાઈડ થઈ ગયું. શું થઈ ગયું? ડિવાઈડ થઈ ગયું. He felt a strong urge to follow the young and beautiful girl. અને બહુ ઈચ્છા હતી શું કરવાની? તો કે યંગ લેડીને અને બ્યુટીફુલ જે ગર્લ હતી એને ફોલો કરવાની. તમે પણ ફોલો કરતા હશો. બટ he also had a deep longing for the woman who had given him great courage. એ સ્ત્રીને એને ફોલો કરવી હતી કે જેને ડીપ લોન્જિંગ હતું. શેનું હતું? કે જેને એને શું આપી હતી? ગ્રેટ કરેજ, એટલે કે એક મહાન ખૂબ હિંમત આપી હતી. એન્ડ સ્ટેન્ડ, અને બીજું શું આપ્યું હતું? એક શક્તિ આપી. શું આપી હતી? શક્તિ. હી ડિસાઇડેડ, તેણે નક્કી કરી દીધું ધેટ કે ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ બટ ઇટ વુડ બી પ્રિસિયસ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. જો આનું શું કહે? એણે નક્કી કર્યું કે ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ, એમનો જે સંબંધ છે એ લવ નથી. તો શું છે? ઇટ વુડ બી પ્રિસિયસ ફ્રેન્ડશિપ, એ ખૂબ જ પ્રિસિયસ. પ્રિસિયસ એટલે શું થાય? બહુ કિંમતી, કેવી? મૂલ્યવાન. અને આપણે સુધરેલી ભાષામાં કહેવાય મૂલ્યવાન. શું કહેવાય? મૂલ્યવાન ફ્રેન્ડશિપ છે. મૂલ્યવાન ફ્રેન્ડશિપ ફોર વિચ, કે જેના માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, એ હંમેશા ગ્રેટફુલ એટલે શું થાય? તો કે હંમેશા એના માટે ઋણી રહેશે. શું રહેશે? ઋણી. પછી આવું બધું લખાવું ને તો તમને ખ્યાલ આવે કે આનું ગુજરાતી શું થાય છે, થોડા ઘણું જે યાદ રહે હાથે. He did not hesitate to introduce himself. Hesitate એટલે ખચકાયો નહીં. Hesitate એટલે શું થાય? ખચકાવવું. શું થશે? ખચકાવવું. ખચકાવવું. બરાબર? એ ખચકાયો નહીં. ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, પોતાની જાતને કે દો ભાઈ આઈ એમ બ્લેનફોર્ડ. બરાબર? પછી he stood straight, એ સીધો ઉભો રહ્યો. સેલ્યુટ કરી એન્ડ આસ્ક્ડ હર, અને તેને પૂછ્યું આઉટ ટુ ડિનર. એને કહી દઉં ગાડો જમવા હોટલમાં. સીધા કાઠિયાવાડીમાં. હવે ધ વુમન સ્માઇલ, એ સ્ત્રી હસી એન્ડ ટોલ્ડ હિમ, અને તેને કહ્યું ધેટ કે ધ યંગ લેડી હેડ આસ્ક્ડ હર, કે યુવાન સ્ત્રીએ તેને કહ્યું હતું ટુ વિયર ધ રેડ રોઝ, લાલ કલરનું ગુલાબ એને લગાવવાનું કહ્યું હતું. એન્ડ ઇફ બ્લેનફોર્ડ ઇન્વાઇટેડ હર, અને જો બ્લેનફોર્ડ તેને ઇન્વાઇટ કરે ડિનર માટે, ફોર ડિનર, શી એલ્ડરલી લેડી, આજે વૃદ્ધ સ્ત્રી છે કે શી શુડ ટેલ હિમ, તેણીએ તેને કહેવું ધેટ કે શી વોઝ વેઇટિંગ ફોર હિમ, કે તેણી આના માટે રાહ જોઈ રહી છે, એવું મેનેલે એને કહ્યું હતું. એટ ધ રેસ્ટોરન્ટ, કઈ જગ્યાએ? રેસ્ટોરન્ટ પર. એક્રોસ ધ રોડ, એટલે કે આ રસ્તાની પેલે પાર. ધીસ વોઝ બ્લેનફોર્ડ ટેસ્ટ, આ શું હતો? તો બ્લેનફોર્ડનો એક ટેસ્ટ હતો. વિચ હી પાસ્ડ, જેમાં એ શું થઈ ગયો? પાસ થઈ ગયો. હી પ્રૂવડ, એને સાબિત કરી દીધું ધેટ કે હી વોઝ ટ્રુ લવ, એનો પ્રેમ કેવો છે? સાચો છે. એવી રીતે એને શું કરી દીધું? સાબિત કરી દીધું. તો આપણે અહીંયા શોર્ટ નોટ પૂરી થાય છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમને છૂટ છે, લઈ શકો. હવે છે આપણા ટ્રુ અને ફોલ્સ, આપણા ફેવરેટ. બરાબર? આપણને આ બહુ ગમે. કેમ? ઘણી વાર સાચું લખો તો ખોટું પડે. કેમ? ફોલ્સ આવતું અને ટ્રુ લખો તો ફોલ્સ થઈ જાય. ચલો, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. કે લખો કે આ પ્રશ્નો, એટલે કે આ વાક્યો જે છે, આ વાક્યો જે છે કેવા છે? સાચા છે કે ખોટા? હવે જુઓ, અહીંયા છે રણજીતસિંહ અગેન્સ્ટ ધ ઓડ્સ નામનું જે તમારું ચેપ્ટર છે, પહેલો યુનિટ છે. કયો છે? પહેલા નંબરનો જે યુનિટ છે એનું આપણે અહીંયા આપેલું છે. શું કહે છે તો જોઈએ. રણજીતસિંહ વોઝ અ સરપંચ ઓફ ધ તાજનગર વિલા. વિલા નહીં, વિલેજ આવે. શું આવે છે? વિલેજ. અહીંયા આપણે કરી દઈએ વિલેજ. કાલે બધા ફોન કરે, સાહેબ આમાં આવું નહોતું આવતું. ખોટું ભણાવો. બરાબર? હા. હવે જુઓ, રણજીતસિંહ વોઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ, કે રણજીતસિંહ જે હતા એ તાજનગર વિલેજના શું હતા? તો કે સરપંચ હતા. તો સાચી વાત. પણ એવું કે સરપંચ છે, સરપંચ છે. શું કે? સરપંચ છે. તો શું આવશે? તો ખોટું. જો અહીંયા ઈઝ હોય તો ખોટું. કેમ? તો કે સરપંચ નથી, તો પેલા હતા. પેલા એટલે કેવા? આપણે એમાં લખેલું છે ફોર્મર સરપંચ. કેવા? ફોર્મર સરપંચ એટલે કે ભૂતપૂર્વ. કેવા? ભૂતપૂર્વ. ભાઈ આ બધું યાદ રાખજો ને, કે ડગલો ઉડી જાય ખબર નહીં પડે. સમા બોર્ડમાં રણજીતસિંહ વોઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ, તો કે ભૂતપૂર્વ સરપંચ હતા. હા, સાચી વાત. કરો ટ્રુ. આ કરી દીધું. હવે રણજીતસિંહ, એવું હોય કે રણજીતસિંહ વોઝ અ ફોર્મર સરપંચ ઓફ ધ તાજનગર વિલેજ, તો એ સાચું. રણજીતસિંહ ઇઝ હોય પાછું ફોર્મર આપેલું હોય તો એ સાચું.
બરાબર સમજણ પડે છે અને ગોથા ખાઈ જાઓ પાછા. ચલો આ કેવું છે તો કે ટ્રુ. ચલો બીજું શરૂ કરો ફટાફટ, જમવાનો ટાઈમ છે. અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. આ તો આવી ગયા કોણ? અરુણ કૃષ્ણામૂર્તિ. તમે એમને ઓળખો છો બરાબર? હા. જે શું હતા? એન્વાયરમેન્ટાલિસ્ટ હતા, એટલે કે એક પર્યાવરણવિદ હતા જેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જેમના માતા પિતા કેવા હતા? સપોર્ટિવ હતા અને બહુ સમજુ હતા. સાચી વાત છે તો સાચું સાચું જવા દો. ટ્રુ ટ્રુ. ચલો ટ્રુ. બીજું, શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ લીવ ટુ ડેથ. તો આ કેવું છે તો કે આ ખોટું. ક્યાંથી? ફ્રોમ ડેથ હોય તો સાચું. શું હોય? ફ્રોમ ડેથ હોય તો સાચું. કે મૃત્યુમાંથી જીવનમાં લાવવા માટેનું સિક્રેટ જે છે એ શુક્રાચાર્ય કોને શીખવ્યું હતું? તો કે કચ્છને શીખવ્યું હતું. તો આ કેવું થશે? ફોલ્સ થશે. એના પછી જોઈએ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કે અંતર ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. આજની જે દુનિયા છે એની અંદર જે આ અંતર છે એ બેરિયર બને છે. બેરિયર એટલે શું? તો કે અવરોધરૂપ. અવરોધરૂપ બને છે ના. અહીંયા બેઠા બેઠા છે અમેરિકા સુધી તમે વિડીયો કોલ કરી શકો. શું કરી શકો છો? વિડીયો કોલ. બરાબર? મામાને, માસીને, ફઈને, ગમે એને. એટલે કે આ જે અંતર છે ગમે એટલું અંતર હોય પણ આપણને કંઈ નડતું નથી. બરાબર? હા, નડતું નથી એટલે મને યાદ આવે એક જણો કહે કે બાપજી મારે સમાજ સેવા કરવી. શું કરવું? તો કે બટે કોઈ નડતો નહીં. શું ના કરતો? નડતો નહીં. બરાબર? હા. તો કે ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. તો આ કેવું છે? ખોટું છે. તો બેરિયર, ડિસ્ટન્સ ઇઝ નોટ અ બેરિયર. આ બેરિયર નથી, અવરોધરૂપ નથી. બરાબર છે? હા. તો આ છે આપણા શું? તો કે આને કહેવાય ટ્રુ ફોલ્સ. તમને ખબર હશે. બરાબર? હા, પૂરું પૂરું. હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય. બરાબર? હા. આના પહેલાં આપણે સેક્શન એનો પ્રશ્નપત્ર 1નો વિડીયો મૂકેલો છે. બરાબર? જોયો ના હોય જોઈ લેજો. આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. બરાબર? અને આ પ્રમાણે બધા જ આપણે સોલ્વ કરવાના છે સંપૂર્ણ સમજૂતી સાથે. બરાબર? સમજીને જો ભણશો તો તમને યાદ પણ રહેશે અને સમજાશે. કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો. બીજું કે હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય લાઈક કરજો. પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને દઈને જે વિડીયો આપણો નોટિફિકેશન આવે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો થેન્ક યુ મિત્રો. આવજો. બાય બાય.